આગામી દિવસોમાં સુરતમાં લેવા પાટીદાર સમાજનો રાજસ્વી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવાનો છે। તે પહેલાં પાટીદાર સમાજના યુવક રજની પટેલ દ્વારા જે બેનરો લગાવવામાં આવ્યા છે તે મામલે ભાજપના મંત્રીઓ સામે કેટલાક સણસણતા સવાલો કર્યા છે, જેમાં તેમણે આ પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જે ફોટો હતો તે સાથે લેવા પાટીદાર સમાજનું જે નામ લખેલું હતું તે કાપીને પોતાના ખિસ્સામાં નાખી લીધું અને કહ્યું કે આ પોસ્ટર છે, તમે ભારતીય જનતા પાર્ટીના નામે આ કાર્યક્રમ રાખો, સમાજના નામે શું કામ રાખી રહ્યા છો તેવા સવાલો તેમણે ભાજપથી પૂછ્યા। સાથે જ તેમણે કહ્યું કે તમે પાટીદાર સમાજમાં કેમ ભાગલા પડાવી રહ્યા છો, કેમ લેવા અને કડવા કરવામાં આવી રહ્યો છે, તેને લઈને આ પાટીદાર સમાજના યુવકે સણસણતા સવાલો કર્યા। સાથે જ આ ઘટનામાં તેમણે કહ્યું કે સન્માન છે તે ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા જેવા જે સમાજના યુવાનો છે જેમણે સમાજ માટે ધોખા ખાધા એમનો થવો જોઈએ। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે પાટીદાર સમાજના યુવક રજની પટેલ। તેમને મારી પાછળ જે આ બોર્ડ દેખાય છે એ ભવ્ય ડ્રગસ્વી સન્માન સમારોહ છે, એટલે ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ। આમાં બે ક્ષતિ છે એ પહેલા આપણે દૂર કરવી છે। મારે આ બેનરની અંદર પહેલા તો સરદાર પટેલ સાહેબનો ફોટો છે, એ સરદાર પટેલ સાહેબના ફોટાને આમાંથી દૂર કરવો છે, કારણ કે સરદાર પટેલ પૂજનીય છે। સરદાર પટેલનો ફોટો આવા ડ્રગ્સના હપ્તા લેનાર, દારૂ વેચનારા વ્યક્તિઓ સાથે સારો ન લાગે। બીજું કે અહીંયા હવે આ બેનર કઈક બરાબર લાગે। આ લેવા પાટીદાર એ શબ્દ કાઢી નાખ્યો છે। આ એટલા માટે કે સરદાર પટેલ એ મહાન હસ્તી છે, વિભૂતિ છે, એમણે આ દેશને બહુ મોટું યોગદાન આપ્યું છે। એમના ફોટા આ બેનરમાં સારા ન લાગે। જેમને ડ્રગ્સ વેચવું છે, જેમને દારૂના હપ્તા લેવા છે, જેમણે ગુજરાતની દશા આખી બગાડી નાખી છે, એવા લોકો સાથે સરદાર પટેલ સારા ન લાગે। અને બીજું, મારે ભાજપના લોકોને કહેવું છે કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો જ હતો તો ભાજપના નામ ઉપર કરો ને। તમે કોણ લેવા અને કડવાને અલગ કરવા વાળા? ભાઈ અમે પાટીદારો એક છીએ, પાટીદારની અંદર ભાગલા પાડવાનું કામ તમે ન કરો। ભાજપ વાળા ભાગલા પાડવા નીકળ્યા છે। સમસ્ત લેવા પાટીદાર સમાજ સુરત એટલે શું કહેવા માંગો છો? ભાઈ લેવા કડવા કરનારા તમે કોણ? અમે પાટીદારો એક છીએ, અમે બધા જ યુવાનો જાગૃત છીએ। અને બીજું કે અહીંયા જે સરદાર સાહેબનો ફોટો હતો એ મેં કાઢી લીધો છે, કારણ કે સરદાર સાહેબ આવા લોકોની સાથે સારા ન લાગે। અને અહીંયા જે પટેલોના સન્માન કરવાની વાત કરી છે એમાં તમે જુઓ ઉપર બે વ્યક્તિઓ છે, આ જગદીશ વિશ્વકર્મા છે, આ હર્ષ સંઘવી, CR પાટીલ, ટોટલ 6 પટેલો છે અને 5 પટેલો નથી। પણ પાટીદાર સમાજ તો બહુ વિશાળ હૃદયનો સમાજ છે એટલે તો બધાના સ્વાગત કરે, એનો વાંધો નથી। પણ વિરોધ એ વાતનો છે કે ભાજપના નામ હેઠળ તમે કોઈ પણ કાર્યક્રમ કરી લો, સમાજના નામ હેઠળ તમે શું કામ કાર્યક્રમ નીકળો? કયા માટે તમારા સન્માન કરીએ અમે? આ પ્રફુલભાઈ એ 3 વર્ષ માટે થઈને શિક્ષણ મંત્રી હતા, અત્યારે આરોગ્ય મંત્રી છે। 3 મહિના થઈ ગયા નવું મંત્રાલય મળ્યું એનું, કઈ મોટી હોસ્પિટલ ગુજરાતમાં બનાવી દીધી? ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલોના ભાવ એટલા ઉપર જાય છે, કયું નિયંત્રણ લાવ્યા? ગુજરાતની એ દશા કરીને મૂકી દીધી, તમારા સન્માન અમારે કરવાના? આ કૌશિકભાઈ પાટીદાર સમાજની દીકરીનું ભર બજારની અંદર સરઘસ કાઢી લીધું હતું। રાત્રે એ દીકરીને એના ઘરેથી ઉઠાવીને પોલીસ વાળા જાણે આતંકવાદી હોય એવી રીતે ઉપાડી ગયા હતા। તેથી ક્યાં ગયા હતા?
આ જીતુભાઈ એ ભાજપના પક્ષ પ્રમુખ હતા એ વખતે હું પાટીદારો ઉપર ધંધા કર્યા નથી જાણતા? પાટીદારના નામે પાટીદાર સમાજને છેતરવાની વાત કરો છો. આ બધી ટોળકી સરકારમાં જે બેઠેલા છે એમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘરે ઘરે પહોંચતું કરી દીધું. કોઈ રોકટોક નથી. દારૂના હપ્તા લ્યો છો, શિક્ષણને પ્રાઇવેટ કરી નાખ્યું, ઊંચી ઊંચી ફી થઈ ગઈ છે, હોસ્પિટલની કે સુવિધાઓમાં કઈ લેવાનું નથી. અને તમારા સન્માન કરવા હોય તો ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિના સન્માન કરવા પડે, અલ્પેશ કથિરિયા જેવાના સન્માન કરવા પડે, જેમણે સમાજની માટે ધોકા ખાધા છે. 20-20 દિવસ, 2-2 મહિના, 9-9 મહિના, 10-10 મહિના જેલમાં રહ્યા છે. અને એમને જેમણે સમાજની માટે કંઈક પોતાનું યોગદાન આપ્યું છે એમને કઈ નહીં. અને 5 વ્યક્તિઓ સામાજિક કાર્યક્રમ હોય તો આ જ 5 વ્યક્તિ, ધાર્મિક કાર્યક્રમ હોય તો આ જ 5 વ્યક્તિ. એટલે સમાજને મૂર્ખ બનાવવાનું ભાજપના લોકો બંધ કરે. ભાજપના નામ હેઠળ કાર્યક્રમ કરો અને 5,000 ને 5 લાખ પબ્લિક ભેગું કરો, અમને વાંધો નથી. પણ અમારા સમાજના નામનો હુકમ ઉપયોગ કરો છો. સમાજના નામે તમારે સન્માન કરવા છે તો કેમ ભાઈ ભાજપમાં હોય એ ચોક્કસ 5 વ્યક્તિઓ તે પાટીદાર છે? કેમ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા પાટીદાર નથી? કેમ બીજા પક્ષોની અંદર પાટીદારો નથી? તો પાટીદારો બધી જગ્યાએ છે, પણ ભાજપ વાળા ભાજપના નામે કાર્યક્રમ નથી કરી શકતા, એટલે પાટીદારના નામનો ઉપયોગ કરો છો. મારી ભાજપના લોકોને આ વિડીયો દ્વારા ચેતવણી છે, જે મોટા વરાછામાં તમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો, આજ મોટા વરાછાની અંદર ભૂતકાળમાં તમારા આકા, તમારા મોટા નેતા અમિત શાહનો વિરોધ થયો હતો. તમે જે કાર્યક્રમ કરો છો એમાં તમે પ્રોટેક્શન વોલ કરી લેજો, તમે ખુરશીઓને બાંધી રાખજો, તમે જમવાની અંદર જે ડીશો રાખવાનો છે ડીશો ન રાખતા. વિરોધ થશે અને વિરોધ તબિયતથી કરીશું, છાતી કાઢીને કરીશું. શું કામ ન કરીએ? કારણ કે સમાજની અંદર ભાગલા પડાવવાની, ફૂટ પડાવવાની કોશિશ કરો છો. સમાજની અંદર 5 ઠેકેદારો જેને સમાજને એવી રીતે હેરાન કરી નાખ્યો છે. કોઈ સુવિધા, હોસ્પિટલની સુવિધા બધાને જોવે, શિક્ષણ બધાને સારું જોવે, ગલીએ ગલીએ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, કોઈ કહેવા વાળું નથી. અને સરકારમાં બેઠેલા કોઈ માણસને આની ચિંતા નથી. તો અમારે શેના તમારા સન્માન કરવાના? તમારા સન્માન અમારે નથી કરવાના. ભાજપના બેનર હેઠળ કાર્યક્રમ કરી બતાવો અને સફળ કરો. બાકી સમાજના નામે છેતરવાની વાત કરશો તે નહીં ચાલવા દઈએ. અને સમાજના નામે કાર્યક્રમ કરો તો સમાજના બધા લોકોને બોલાવો. ગોપાલ ઇટાલિયાને બોલાવો, અલ્પેશ કથિરિયાને બોલાવો, સમાજમાં બહુ બધા છે. અહીંયા કમલેશ પટેલ છે તો હાર્દિક નહીં બોલાવો. સમાજના નામે તમારે કાર્યક્રમ કરો, સમાજના બધા લોકોને બોલાવો. સમાજ બહુ મોટો છે. સમાજ એટલે કે 5 ભાજપના લોકો એટલો સમાજ નથી. એટલે સમાજના નામે ગુમરાહ કરવાનું બંધ કરો. બાકી લેવા પાટીદાર સમાજના નામ ઉપર જે તમે બેનર વાપર્યું છે એનો વિરોધ થશે. સમસ્ત પાટીદાર એક છે, લેવા કરવાનો કોઈ ભેદ નથી. અને કાર્યક્રમ તમારા ભાજપના બેનર હેઠળ કરો. આભાર. આપણે સાંભળ્યા હતા રજની પટેલ. તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જે રીતે તેમણે પોતાનો બળાપો ઠાલવ્યો છે. આગામી દિવસોમાં જે રાજસ્વી સન્માન કાર્યક્રમનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે, પરંતુ તે પહેલાં તેમણે જે વિરોધ નોંધાવ્યો છે તેના કારણે હવે આ વિડીયો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.